અલ્યા મારો ભૈલો શું કોમ રોવે છે? ઓ ભૈલા, અલ્યા ભાઈ તું શું કોમ રોવે છે? પણ મને કહેતો ખરો શું કોમ રોવે? અલ્યા હું તારો ભાઈ બેઠો છું, તારા રોવાની જો જરૂર આવે છે. પણ જો બાપુ જતા રહે ચિંતા કરવાની જરૂર ના, હું બેઠો જ છું. અલ્યા તો પણ શેના માટે રોવું છે? આપણા ઘર છે, બંગલો છે, ગાડી છે, આપણા બધું છે. આપણા શું લઈ તું રોવું છે? અલ્યા પણ તાર આપણે કાલ ગાડી નવી લાવીએ છીએ, આપણે પેલો બગીચો બનાવવાનો છે, બગીચામાં બધું કામ કેટલું કરવાનું છે. તું રો રો કરી મને જરાય લાગે નહીં આવે. તું આમ આમ કરી તારે શું તને તકલીફ શું પડી તો કે પણ હું બેઠો છું. તારે પણ તારા રોવાનો જો આવે છે તો તારા રો તો વખમાં તો આટલો બધો તોધાર એવું રેડી જોઈએ. પણ ના રોવાનું હોય. આપણે કાલે હવે બીજો બંગલો ખરીદીએ છીએ અને બંગલામાં તારે રહેવાનું છે. રો રો ના કરે તો પણ રોવાનું બંધ કર અને તું કોઈ હોય મને કે. પણ તું તો રો રો કર મને દુઃખ થાય છે ઉપર તારા ઉપર. બંધા મારો પહેલા બંધા હો રોય નહીં. હું બોલવાનો વારો આલું તારા રોવાનું બંધ કરવાનું કઉ છું. નો તો વારો આલવાનો આવાજ તને ડુંગળી જો વાત આવી હોય. ડુંગળી માટે રોજ તું મને શું ખબર તું ડુંગળી માટે રોજ છે? બીજો કીધું તારા માટે કોઈ પહાડ તૂટી પડ્યા કે તને કોઈ દુઃખ પડ્યું એમાં તું રોવે છે. મને શું ખબર છે ડુંગળી શું ખબર કે ડુંગળી સમાજ તું રોવે છે? મારા મમ્મી કઈક તકલીફ પડી છે. હા રે ડુંગળી સમારી અને શાકભાજી જે બનાવી દે. એક્સક્યુઝ મી. ભાઈ તારો અવાજ કેવો છે? અરે મારો અવાજ નથી બદલાયો. પેલી છોકરી બોલી. ઓ હેલો. ભાઈ હા તું લઈને આવ્યો છું? કોણ લાવ્યો તો? ના હું તો જાણતો નહીં ભાઈ. હો લાવ્યો હોય તો ક્યાં લાવ્યો છે? ક્યાં લાવ્યો કે મને આ વાતમાં ખબર નહીં. હું કઈ જાણતો જ નહીં. કારણ કે જો મને તો બાપાએ કદી આવી છોકરી બતાવી નહીં તો હું લાવ્યો નહીં. મને તો બતાવીશ તને. પણ આ તું પેન્ટ શર્ટ વાળો છે કાં તો વળી લાવ્યો હોય? ના 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 હું જાણતો નહીં. મને તો કઈ ખબર નહીં. સાચું એકદમ સાચું. પણ લાવ્યો હોય તો કેતું એવું કે મારાથી શરમાય છે? ના શરમાવું. મને ખબર જ નહીં. હું લાવ્યો જ નહીં. પણ તારું બોલાય જ નહીં. હા मैं बोला नहीं बोले मारो कौन बोला हूँ. कैसी लगती है? बहुत अच्छी लगती है. हाँ તારે એવું કહેવાય ને? समझा क्या है? કહેવાય समझा क्या है? ના કહેવાય. तू किधर अच्छी लगती है तो मैं कहूँ ना बहुत अच्छी लगती है. वो अच्छी लगती है कहीं मंडियों से भाई तू ये बड़ी हारी लागे. હે? हाँ પણ તું રવા દે કે તાર માથામાં તોલ છે રવા દે. टोल सर टोल वारो कई कर था. ओवर એક્સક્યુઝ મી. મને બોલાયો. ના તું રવા દે. તારું કોમ નહીં મને બોલાયો. એટલે આ તારું નહીં મારું કોમ છે. મને બોલાયો. હા આપણે ખોટા ઘરે આવી ગયા હોય એવું નથી લાગતું? મને પણ એવું જ લાગી રહ્યું છે. આ કાંડાઓ લાગે છે. હા પણ પેલા ભાઈએ આ જ એડ્રેસ આપ્યું હતું કે ભૂરાબા પ્રોપર્ટીના ઘરે જજો. એવું? હા નામ તો સારું લાગે છે પણ જો સારી નામ બોલી ભોળાબા પ્રોપર્ટી. હા ભોળાબા. પદ વાળાનું કોઈ કોમ નહીં. હા બોલો શું કામ હતું? હા પૂરા તું જા પછી તારી વાત છે. અરે ભૂરાબા કોણ છે તમારામાંથી? હું પોતે હું પોતે. અરે મને પેલા રમણભાઈએ નંબર આપ્યો હતો કે ભૂરાબા ભાડે મકાન આલે છે તો મારે મકાનની જરૂર છે. ભાડે મકાન લેવો તો 10,000 રૂપિયા થશે. યાર એ 10,000 રૂપિયા ના હોય. વ્યાજબી હોય. આટલું બધું 10,000 રૂપિયા ભાડું ખાતું છે? 10,000 તો 10,000 જ થશે. ના રખાય એટલું બધું. ના પણ 10,000 થોડું વધારે છે ને? થોડા ઓછા તો હજી ગયા હોય તો 20,000. હા અલ્યા પણ ના ચડાય. ભાડું ઓછું કરવાનું રાખ. ખરેખર છટક મારે લાગે તો છે. થોડું ડુંગળી બટાકા વેચવા બેઠો છું. મગજ ચટકેલું લાગે છે આને. અમારે રહેવાનું ખાલી અમારા બંને જણાને જ છે. એમાં પણ હું આખો દિવસ જોબ ઉપર જ હોઉં છું. ખાલી રાત્રે સુવા આવીશું ઘરે. એટલે આટલું બધું 10,000 થોડી હલાતા હોય. એ 2 જણા રહેવાનો છે. ભાડું ઓછું કર ને ઓછું રાખ. 2 જણા રહેવાનો છે. ના પણ મારે આશ્રમમાં જવાનું તો પછી
એટલે આશ્રમમાં નહીં, રૂપિયો પાસે શું પડ્યો છે? 10,000 એટલે 10,000 કોઈ એક રૂપિયો ઓછો નહીં થયા. પેલા 10,000 કહે છે હા તો પેલા સસ્તા ભાવમાં આપે છે તો કોઈ ડિફરન્સ નથી લાગતો તમને? કંઈક લોચા જેવું તો મને પણ લાગે છે. મૂર્ખના સરદાર લાગે છે સાવ. પણ આપણે તો આપણો ફાયદો જોઈશું ને. હા પૂરા આપી દે વ્યાજબી ભાવમાં. અત્યારે આપણા બાપાએ નહીં, અને તું આપી દે આપણે વ્યાજબી ભાવ. ના, નહીં થાય એટલે નહીં થાય. 10,000 એટલે 10,000 હા? હવે તને ખબર ના પડે ને 10,000 શું પકડી રહ્યું? ના મેળાવે એટલે ના. પૂરા તું આવજે, આ બાજુ આવજે, આ બાજુ. મેડમ હા આવ બેસો અહીંયા. આવ બેસો. બેસવા દે મહેમાનને. આ સોસાયટીમાં છે. આ સોસાયટીમાં છે. આ સોસાયટીમાં જ છે, બાજુમાં છે. પણ મેડમ 10,000 એટલે 10,000 હો. અરે તું આમ રે ને, પણ તમે તાર ચિંતા ના કરતો, હું તમને વ્યાજબી ભાડું અપાઈશ. એ અમારું ગાંડું થઈ ગયું છે. હા બહુ ચસ્કેલો લાગે છે ને. પણ તું તો હેતર વેચે ને ગાડી લાવી એવો ગોડો છે તાર તું. અરે એ કર્યા પણ અત્યારે એમને જ મજબૂરી છે ને આપણી એ મજબૂરી છે. એ બે છે ને આપણે બે છીએ. એટલું બધું સસ્તું ભાડું કરાય છે? 10,000 એટલે 10,000 એક રૂપિયો ઓછો નહીં કરવાનું છે તાર. તો મને ત્યાંથી જા. 100% લાગે છે કે આ રહ્યો દારૂડિયો છે ડોહો. સાચી વાત છે. એ શું બોલે એને જ બોલ નહીં પડતું. મને દારૂડિયો કીધો અને મેડમ ને દારૂડિયો કીધો. પણ તું એક્શન એવી કરે છે તો દારૂડિયો જ કે ને. તારી એક્ટિંગ એવી કરે છે તું. હાલ્યા કર મારે કેટલી હાલ્યા કરે એમ તો 20,000 રૂપિયા ભાડું આ. એટલે આ 20 કઈ નહીં, મેં એને કીધું છે વ્યાજબી ભાડામાં. ના મેળાવે 20,000 એટલે 20,000. પણ આટલું બધું ભાડું કોઈ ના આપી શકે, અને પહેલી વખત એ મકાન શોધવા આવ્યા છે તો ભાડું વ્યાજબી કરવું પડે. ના થાય એટલે ના થાય કીધું ના તારે તું તાર ઘરથી તારે નીકળવું હોય તો નીકળી જા. હવે તને ખબર ના પડે, તું બેસે, હું બંગલાની ચાવી લઈને આવું છું. ચલો મેડમ, આ બંગલાની ચાવી છે, ચલો. હા પણ 10,000 રૂપિયા અમને. હા તમારું વ્યાજબી ભાડું, ચલો. હું મકાન બતાવી દઉં, ચલો. હા અને અત્યારે ડિપોઝિટ બી નથી અમારી. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરતા. હા ચલો. મચ્છી એક ઈંટ ભેગી કરીને ઘર બનાવી છે ને આજે તો જે સસ્તામાં વેચી માર્યું. આ ગોડા બુદ્ધિના બાંધો ને હા મનુભાઈ. અરે ઘણા દાડા મેં તો દેખાડા. હા બહુ ટાઈમે દેખાયો. હજી દેખાતા નહીં યાર. અરે થોડું કામ હતું, આ મેડમ ને મકાન જોઈતું હતું મારા ભાડાથી. આ તમારું મકાન? હા એટલે એમને ભાડે જોઈએ તે આપવા આવ્યો. ના ના સરસ એક વસ્તુ. અમારે તો પાડોશી એક વધે તો સારું નહીં યાર. આવો મેડમ. હા કશો વાંધો નહીં હો. મેડમ આ જો અમારું મકાન છે, બરાબર. સારી લાગે છે. હા પણ પડોશી સારો નથી ને. સાચી વાત છે. હાલો ભારત ઉતાર હાલો મકાનની રવા જતું તા. કેટલા દાડા દિવસે જોઈએ? ના ના કેટલા દાડા દિવસે જોઈએ. હા જય માતાજી મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને આ બીજો ભાગ જોવા માટે આ કમેન્ટ કરો. જય માતાજી.